અનરાધાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં. અનરાધાર વરસાદથી અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો. નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા હાઈવે સંપૂર્ણપણે ઠપ થતા વાહન ચાલકો અટવાયા હતા. આ તરફ રાજુલાના રાભડા ગામે પણ રામતલિયા નદીના પૂરથી જનજીવન પ્રભાવિત થયું. નદી કાંઠાના વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. સ્થાનિક લોકોએ ઘરમાં ફસાયેલા લોકો અને પશુઓને રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા. નદી અને વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી માલસામાનને નુકસાન થયું. રાજુલા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદથી દરિયાકાંઠા વિસ્તારના ખેરા, પટવા અને ચાંચ બંદર સંપર્ક વિહોણા બન્યા. સમઢિયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતાં ખેરા, પટવા, ચાંચ બંદર ગામના લોકોને એકમાત્ર રસ્તો બંધ થતાં બંધારાના પાણી રસ્તા પર ફરી વળતા 3 ગામના લોકોનો અવરજવરનો રસ્તો બંધ થયો. જાફરાબાદ પંથકમાં પણ સર્જાયા જળબંબાકારના દ્રશ્યો. નાગેશ્રી, મીઠાપુર, લોડ, ટીંબી, હેમાળ, માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જાફરાબાદમાં ધોધમાર વરસાદથી વિવેકાનંદ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘર કરી ગયા. લુસણાપુર સહિતના ગામોના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ટીંબી ગામેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા ગામમાં અવરજવર બંધ થઈ. ખાંભા, લીલિયા અને સાવરકુંડલામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. ખાંભા પંથકના દેડાણ, ત્રાકુડા, ભૂંડમી, બારમણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. લીલિયા પંથકના નાના લીલિયા, પૂજાપાદરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી, જેસર રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા. મોટા ઝીંઝુડા, પેટવડી, સિંજણ, મેવાસા, નાળ, પિયાવા, વંડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી પાણી ભરાયા. આ તરફ ધારી, લાઠી, રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ડુંગર, કુંભારિયા, દેવકા, છતડિયા, હિંડોળના, નવી જૂની માંડરદી, ધારેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ખેતરો પણ વરસાદી પાણીથી લબાલબ થયા. નાના ભંડારિયા, જાડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી રોડ પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ધારીના દલખાણીયા ગામનો ચેકડેમ બીજી વખત ઓવરફ્લો થયો તો વીજપડી ગામની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું.